સંસદના બજેટ સત્રમાં આજે મહત્વના બિલ પર કામકાજ. લોકસભામાં દેશને વામપંથી ઉગ્રવાદથી મુક્ત કરવાના પ્રયત્નો ઉપર થશે ચર્ચા, તો રાજ્યસભામાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સંબંધિત બિલ ચર્ચા બાદ પસાર. બિલનો ઉદ્દેશ્ય કેન્દ્રીય સશસ્ત્ર દળોની ભરતી અને પ્રમોશનના નિયમોમાં સુધારો કરવાનો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરા બૂથ સબસે મજબૂત અંતર્ગત અસમ અને પુદુચેરીના એનડીએ કાર્યકરોને આપશે જીતનો મંત્ર. નમો એપના માધ્યમથી જોડાશે કાર્યકર્તાઓ. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાની ઉત્સુકતા કરી વ્યક્ત. દેશમાં વિધાનસભા ચૂંટણીઓને પગલે ગરમાયું રાજકારણ. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કા અને તામિલનાડુની તમામ બેઠકો સાથે રાજ્યમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ આજથી ભરાશે ઉમેદવારી પત્રો. 23 એપ્રિલે મતદાન, 4 મેના રોજ મતગણતરી. દેશમાં ઉર્જા આપૂર્તિ સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. સાર્વજનિક વિતરણ પ્રણાલી અંતર્ગત ફરીથી શરૂ થશે કેરોસીનનું વેચાણ. 21 રાજ્યોમાં કરાઈ વિશેષ વ્યવસ્થા. સરકારે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. કહ્યું, ઈરાન સાથે ચાલી રહી છે સારી વાતચીત. તો બીજી તરફ ઈરાનની અમેરિકાની ચેતવણી. કહ્યું, સંભવિત જમીની કાર્યવાહીનો આપીશું જડબાતોડ જવાબ. હૂતી વિદ્રોહીઓના ઇઝરાયલ પર હુમલાથી તેલની કિંમતમાં થયો વધારો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફાઇનલ મતદાર યાદી 1 એપ્રિલના રોજ થશે પ્રસિદ્ધ. પ્રાથમિક મતદાર યાદી 23 માર્ચના રોજ કરાઈ હતી જાહેર. ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની તારીખો કરશે જાહેર. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠાની આગાહી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીથી મળશે આંશિક રાહત. અંબાજી પંથકમાં હળવા વરસાદી ઝાપટા, તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ. ક્રૂડ ઓઇલના વધતા ભાવના કારણે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં કડાકો. બીએસસીનો સેન્સેક્સ 937 પોઈન્ટ ઘટી 72,600 નજીક, તો નિફ્ટી 22,500 નજીક કરી રહ્યા છે કારોબાર. સોના ચાંદીના ભાવમાં ઘટાડો, તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $115 પાર. અને છત્તીસગઢમાં આયોજિત ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સમાં કર્ણાટકનું શાનદાર પ્રદર્શન. 15 ગોલ્ડ મેડલ સાથે કર્ણાટક પ્રથમ ક્રમાંકે, તો 9 ગોલ્ડ સાથે ઓડિશા બીજા, તો અરુણાચલ પ્રદેશ ત્રીજા ક્રમે.